નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 12મું, વાતાવરણની સજીવો પર અસર। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે। તો પહેલામાં ડી આવશે, બીજામાં સી, ત્રીજામાં બી, ચોથામાં ડી, પાંચમામાં એ, છઠ્ઠામાં બી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મામાં એ, 8મામાં બી અને 9મામાં ડી અને 10મામાં એ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આવે છે, નીચેની ખાલી જગ્યા પૂરો। તો છે કે વાતાવરણમાં નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી જોવા મળે છે। બીજું છે કોઈપણ પ્રદેશની 35 વર્ષની હવામાનની સ્થિતિ એટલે આબોહવા। અને ત્રીજું છે અબનુસ મોહગની રોઝવુડના વૃક્ષો ઉષ્ણકટિબંધીય એટલે કે વરસાદી જંગલોમાં જોવા મળે છે। ત્યારબાદ ચોથું, આફ્રિકાના સવાનનના ઘાસમાં મેદાનમાં સિંહ જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે, તે પણ જોઈ લઈએ। અહીંયા જોડકા જોડવાના છે, તો ક્ષોભ આવરણ એટલે કે સી આવશે, એટલે કે વીજળી, વાદળ અને વરસાદ। બીજું છે સમતાપ આવરણ એટલે કે ડી આવશે, જેટ વિમાન। અને ત્રીજું છે મધ્યાવરણ, તો એ આવશે સમતાપ આવરણની ઉપરનું આવરણ। અને ચોથું છે ઉષ્ણાવરણ, તો તેની સામે બી આવશે વિદ્યાર્થી મિત્રો, ટીવી, રેડિયો અને ઇન્ટરનેટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આવે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું ખરું આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપવાના છે। પ્રશ્ન 1 છે, કયા વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી? તો એમાં ઓક્સિજન આવશે। બીજું છે વિદ્યાર્થી મિત્રો, તમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા અમરેલી જિલ્લો લીધો છે, તેનો તાલુકો છે એટલે કે ધારી છે। તમારી શાળાની સૌથી નજીક આવેલ હવાઈ મથક કયું છે? તો અમારે અમરેલી છે એટલે મેં અમરેલી લખેલ છે। તમે રાજકોટ જિલ્લામાં રહેતા હોય તો તમારે રાજકોટનું લખવાનું છે, અને જો તમે અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદ જિલ્લાના લખવાનું છે। પ્રશ્ન નંબર 4 આવે છે કે તમે કયું ફળ સૌથી વધારે ભાવે છે અને ફળના વૃક્ષો ક્યાં ક્યાં સ્થળે થાય છે? તો મને કેરી ભાવે છે અને ગુજરાતમાં જુનાગઢ જિલ્લામાં થાય છે। ત્યારબાદ છે તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષોના લાકડાનું ફર્નિચર બને છે? તો અમારા વિસ્તારમાં સાગ, સીસમ, આંબા, બાવળ વગેરે વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે। છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં કયા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? તો મકાઈ, બાજરી, જુવાર અને ઘઉં। ત્યારબાદ 7મું, તમે મુલાકાત લીધેલ એક પ્રાણી સંગ્રહાલયનું નામ? તો મેં રાજકોટની અંદર પ્રદ્યુમન પાર્કની અંદર જે પ્રાણી સંગ્રહાલય છે પ્રદ્યુમન પાર્ક, તેની મુલાકાત લીધી છે। તમે જુનાગઢ હોય તો તમારે ચક્કરબાગ ઝૂ લખવાનું છે, અને અમદાવાદમાં હોય તો અમદાવાદનું લખવાનું છે। ત્યારબાદ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી? તો સુરખાબ। અને કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલના વૃક્ષોનો ઉપયોગ થાય છે? તો કાગળ અને દિવાસળી બનાવવા માટે સમશીર્ષ બારેમાસ લીલા જંગલના વૃક્ષોનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબો લખવાના છે। તો વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવાના પગલાઓ જણાવવાના છે। આપણી કઈ કઈ પ્રવૃત્તિઓ વાતાવરણ માટે હાનિકારક છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને પ્રશ્નો છે તે જોવાના છે, તો જોઈ લઈએ। તેમાં પહેલું છે
વન્ય પ્રાણીઓ લુપ્ત થતાં અટકાવવાના પગલાઓ જણાવો. તો તેમાં વન્ય પ્રાણીઓને લુપ્ત થતાં અટકાવવા માટે વન્ય પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગેરકાયદેસર શિકાર કરનારાઓ સામે સખત કાર્યવાહી કરે અને કડક સજા કરવી જોઈએ. જંગલો પ્રાણીઓના કુદરતી નિવાસ છે તેને કપાતા અટકાવવા જોઈએ. જંગલમાં લાગતી આગને રોકવા તકેદારીના પગલાઓ લેવા જોઈએ. અભયારણ્યનો વિસ્તાર વધારવો જોઈએ અને લોકોમાં પ્રાણીઓના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવી જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન, આપણી કઈ કઈ પ્રવૃત્તિ વાતાવરણ માટે હાનિકારક છે? તો આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેમનો ધુમાડો વાહનોનો વાતાવરણને પ્રદૂષિત કરે છે. ગટર ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી ને નદી તળાવ છોડવાથી પાણી પ્રદૂષિત થાય છે. ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને લીધે જમીનનું પ્રદૂષણ ફેલાય છે. પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થાય છે. વૃક્ષો કપાવવાથી વાતાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7, નીચે આપેલા સૂચના મુજબની પ્રવૃત્તિ કરવાની છે. શિયાળો, ચોમાસું, ઉનાળામાં આપણા પહેરવેશમાં થતા ફેરફારોની નોંધ કરવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પર્ણપોથી તૈયાર કરવાની છે. તો ચાલો જોઈ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો શિયાળાના વાતાવરણમાં ઠંડુ હોય છે, તેથી શરીરને ઉફાળું રાખવું જરૂરી છે. આથી ઊની અને જાડા કપડાં પહેરીએ છીએ, જ્યારે સ્વેટર, જેકેટ, શાલ, મફલર, ટોપીનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં સખત ગરમી હોય છે, જેને કારણે આપણે પરસેવો વધુ પ્રમાણમાં થાય છે. ગરમીથી બચવા સુતરાઉ અને પાતળા કપડાઓનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં સફેદ અને આછા રંગના કપડાં પહેરવા જોઈએ. તડકાથી બચવા માટે ટોપી, સ્કાર્ફ અને ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ચોમાસામાં વરસાદ અને ભેજવાળું વાતાવરણ હોય છે. આ ઋતુમાં ભીંજાઈ ન જવાય તે માટે સિન્થેટિક કપડાં વધુ અનુકૂળ છે અને વરસાદમાં બહાર નીકળીએ ત્યારે રેનકોટ કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. બીજો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પર્ણપોથી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખેલું છે, કાગળ અલગ લેવાના છે અને તેમાં તમારે અલગ કાગળની અંદર તમારા વિસ્તારની અંદર જે લીમડો, બાવળ, આવળ, વડલો, પીપળો કે જે પણ આંબળા હોય, મોટા વૃક્ષો જે પણ થાય છે તમારા વિસ્તારમાં, એ વૃક્ષોની એક અલગથી પર્ણપોથી બનાવવાની છે. અહીંયા મેં વડનું નામ, વૃક્ષો લખેલા છે, તેમના પર્ણ અને તેમની ઉપયોગિતા છે તે અહીંયા લખીને બતાવેલી છે, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ વૃક્ષો છે તે આપણે ખૂબ જ ઉપયોગી છે. વડ છે તે ઘણા હવા, ઢાંગા, વિશાળ છાંયો અને છાંયો ઔષધીય અને મહત્ત્વ છે. પીપળો છે, નીમ છે, આ રીતના જે પણ તમે વૃક્ષો તમારા આસપાસમાં મોટા પ્રમાણમાં જોવા મળતા હોય તે વૃક્ષોની અંદર તમે વિદ્યાર્થી મિત્રો તેમના પર્ણ લઈ અને પર્ણપોથી બનાવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.